વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ ઉદાહરણ 2.9 ની વાત કરીએ. આકૃતિ 2.29 માં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડના 4 કેપેસિટરોનું એક નેટવર્ક બનાવેલું છે અને 500 વોલ્ટની બેટરી સાથે 500 વોલ્ટના સપ્લાય સાથે એને જોડવામાં આવે છે. તો સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો છે, નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. તો સૌથી પહેલા સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટે કોણ શ્રેણીમાં અને કોણ સમાંતરમાં, એના માટે આપણે એક એ અને બી બિંદુ વચ્ચે બેટરીનું જોડાણ કરવું. તો આપ સમજેલા છો અહીંયા જો કે જ્યારે પ્રવાહનું વિભાજન થાય અથવા કેપેસિટર પર જે છે સીધો પ્રવાહ ના પહોંચે તો ત્યાં આપણે સમાંતર જોડાણ લઈએ છીએ. અને કેપેસિટર માંથી સીધો પ્રવાહ પહોંચી જાય એટલે સીધો કેપેસિટરને પ્રવાહ મળે, બધા જ કેપેસિટર સીધો પ્રવાહ મળતો હોય તો આપણે એને શ્રેણી જોડાણ કહીએ. તો અહીંયાથી ધારો કે પ્રવાહનું વિભાજન થાય એ બિંદુએથી, કારણ કે અહીંયાથી તમે બેટરી જોડી છે તો પ્રવાહ અહીંથી નીકળશે, એ બિંદુ મારું જંકશન બિંદુ બનશે અને આ બિંદુએથી પ્રવાહનું વિભાજન થાય. પરિણામ સ્વરૂપ પ્રવાહ જે છે જો અહીંયા સીધો C1 C2 C3 માં સીધો પહોંચે છે. વચ્ચે માર્ગમાં કોઈ અન્ય જંકશન આવતું નથી, આ બી જંકશન નથી. C1 C2 અને C3 જે છે એ C1 C2 C3 માં પ્રવાહ સીધો પહોંચતો હોવાથી C1 C2 C3 શ્રેણી જોડાણમાં છે એવું કહી શકાય. તો આ જે છે 10 માઇક્રોફેરાડ, 10 માઇક્રોફેરાડ અને 10 માઇક્રોફેરાડના 3 કેપેસિટર, n કેપેસિટરોનું શ્રેણી જોડાણ કરો તો સમતુલ્ય કેપેસિટન્સ થાય C/n. એવી રીતના અહીંયા C1 C2 અને C3 કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. C1 C2 અને C3 જે છે શ્રેણી જોડાણમાં છે. તો સમતુલ્ય જે છે એને આપણે C5 નામ આપીએ. C5 એટલે કહી દઈશું C/n. 3 કેપેસિટર હોય તો આને મૂકીશું 10/3 માઇક્રોફેરાડ. C1 C2 અને C3 જે છે એ શ્રેણી જોડાણમાં છે તો C5 બની જશે. એટલે ઉપરનું જે કેપેસિટન્સ છે સમતુલ્ય, એ સમતુલ્ય કેપેસિટન્સ C5 થઈ જશે અને નીચે અહીંયા વધશે એ C4 બચશે. પરિપથ જે છે કંઈક હદે આ રીતે બની જશે. હવે જોતા જાઓ, અહીંયાથી એ બિંદુ, અહીંયાથી બી બિંદુ, આ થઈ ગયું C5 જે છે 10/3 માઇક્રોફેરાડ અને અહીંયા જે છે C4 10 માઇક્રોફેરાડ. હવે તમે કહી શકો કે C5 અને C4 કયા જોડાણમાં છે? C5 અને C4 કયા જોડાણમાં છે? અહીં C5 અને C4 જે છે એ બંને સમાંતર જોડાણમાં છે અને સમાંતર જોડાણમાં સીધો સરવાળો થાય. C5 અને C4 એ સમાંતર જોડાણમાં છે. C સમતુલ્ય શું મળશે? C4 પ્લસ C5 બરાબર છે. C4 પ્લસ C5 કરશો તો તમને અહીંયા C5 છે 10/3 અને આ થશે 10 પ્લસ 10/3 માઇક્રોફેરાડ, એટલે 10/3 માઇક્રોફેરાડ. ઇન શોર્ટ આપણને મળશે આ 40/3 માઇક્રોફેરાડ. કેટલા મળશે? 40/3 માઇક્રોફેરાડ. તો C સમતુલ્યનો જવાબ થશે 40/3 કરશો એટલે 13.3 માઇક્રોફેરાડ. કેટલા થશે? 13.3 માઇક્રોફેરાડ. તો જુઓ અહીંયાથી પહેલો જવાબ આપણે અહીંયા શોધી નાખ્યો છે. નેટવર્કનું સમતુલ્ય કેપેસિટર શોધી નાખ્યો. હવે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધવાનો છે. તો આપણે શ્રેણી અને સમાંતર જે છે એનો મુખ્ય તફાવત તમને ખબર હોવો જોઈએ. શ્રેણી જોડાણમાં
વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર સમાન રહે, બી અસમાન અને ક્યુ જે છે સમાન હોય. જ્યારે સમાંતર જોડાણમાં ક્યુ જે છે એ અસમાન હોય અને બી જે છે સમાન મળે. હવે અહીંયા દરેક કેપેસિટર પરનો તમને જે પૂછ્યો છે એ દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર પૂછ્યો. હવે સમજવા જેવી વસ્તુ એ છે અહીંયા જો કે C1 C2 અને C3 એક સાથે શ્રેણી જોડાણમાં છે, મતલબ Q1 Q2 Q3 જે છે સમાન હશે, Q જે છે કેવો હશે, સમાન હશે, શ્રેણી જોડાણ. તો અહીં C1 C2 C3 એ શ્રેણી જોડાણમાં હોવાથી C1 C2 અને C3 શ્રેણી જોડાણમાં હોવાથી Q1 બરાબર Q2 બરાબર શું થઈ જશે, Q3 થઈ જશે. અને એને આપણે કહીશું CV, Q બરાબર CV સૂત્ર છે. આ ત્રણેયનું સમતુલ્ય C5 ઇન્ટુ આપણે કહી દઈશું V ઇન્ટુ વોલ્ટેજ V. C5 નું મૂલ્ય નીકાળીએ અહીંયાથી. C5 નું મૂલ્ય છે જ આપણી પાસે. C5 નું મૂલ્ય છે જો અહીંયા 10/3 માઇક્રોફેરાડ છે, એટલે 10⁻6 રહેવાનું ભાઈ, બરાબર. 10⁻6 ગુણ્યા 500, એટલે આ જવાબ જે છે તમને મળશે અહીંયા જો 10/3 ગુણ્યા 10⁻6 ગુણ્યા 500, એટલે તમને જવાબ મળશે 1.67 ગુણ્યા 10⁻³ કુલમ, બરાબર. એટલે 10/3 જે છે એ 10/3 ઇન્ટુ 500 કરશો અને ભાગ્યા 3 કરશો એટલે 1.67 ગુણ્યા 10⁻³ કુલમ મળશે. હવે વાત કરીએ ચોથા કેપેસિટર. આ જે ચોથું કેપેસિટર છે એની પરનો વિદ્યુત ભાર Q4 કેટલો થાય. હવે Q4 જે છે એ શોધવા માટે Q બરાબર CV લગાડીશું. અહીંયા જો ચોથા વિદ્યુત ભાર માટે અહીંયા જો કે C4 પરનો વિદ્યુત ભાર Q4 બરાબર C4 ઇન્ટુ V, બરાબર. તો C4 જે છે એ C4 કેટલા છે જો કેપેસિટર C4 એટલે 10 ગુણ્યા 10⁻6. વોલ્ટેજ કેટલા, તો ભાઈ વોલ્ટેજ જે છે આ છેડા વચ્ચે જેટલા વોલ્ટેજ મળે અહીંયાથી આ A અને D, તો એ 500 વોલ્ટ જે છે સીધે સીધા એ આ કેપેસિટર ને મળે છે. તો અહીંયા આપણે ઇન્ટુ કેટલા કરી નાખશું, ઇન્ટુ જે છે 500 વોલ્ટ કરી નાખશું, બરાબર છે. તો આ થઈ જાય 5 ગુણ્યા 10⁻³ કુલમ, બરાબર છે. તો આ થઈ ગયો જવાબ Q4 નો. કેટલો જવાબ, Q4 નો જવાબ જે છે 5 ગુણ્યા 10⁻³ કુલમ. તો આ પહેલો જવાબ કે Q1 Q2 Q3 એટલે C1 C2 C3 જે છે એની પરના વિદ્યુત ભારો સમાન એ હશે 1.67 ગુણ્યા 10⁻³ કુલમ. અને C4 કેપેસિટર પરનો જે વિદ્યુત ભાર છે હશે 5 ગુણ્યા 10⁻³ કુલમ. અહીંયા જો તમને એવો પ્રશ્ન પૂછ્યો હોત કે સમતુલ્ય જોડાણ જે છે મતલબ સમગ્ર પરિપથનો વિદ્યુત ભાર કેટલો, તો એના માટે Q સમતુલ્ય, એના માટે શું કરવું પડે, Q સમતુલ્ય શોધવું હોય તો C સમતુલ્ય ગુણ્યા B કરવાનું, બરાબર. C સમતુલ્ય ગુણ્યા B કરશો તો C સમતુલ્ય જે છે કેટલો છે 13.3 ગુણ્યા માઇક્રોફેરાડ, 10⁻6 ગુણ્યા થઈ જશે આ 500, કેટલા થઈ જશે 500, બરાબર. અને એનું સાદુરૂપ આપશો તમે તો એ તમને જવાબ મળશે 6.67 ગુણ્યા 10⁻³ કુલમ. તો આ બંનેનો સરવાળો જો 5 વત્તા 1.67 નો સરવાળો કરો તો તમને જે છે કુલ મળશે 6.67.
તો આખા પરિપથનો પૂછ્યો હોય તો આ જવાબ લખવાનો, અને પ્રત્યેક કેપેસિટરનો પૂછ્યો હોય તો આ રીતે જવાબ થશે. તો આ થઈ વાત ઉદાહરણ નંબર 9 ની.